આજકાલ આપણી આંખ સામે દહેજને લીધે કેટલી દીકરીઓના એવા કિસ્સાઓ આવ્યા છે કે આપણું મન હચમચી જાય. ને એમાંય જ્યારે તમારા પરિવારમાં કોઈ દીકરી હોય ત્યારે 100% એક માની ચિંતા વધી જતી હોય ત્યારે આપણી આંખ સામે કેટલા એવા કન્ટેન્ટ આવે છે કે જેમાં માં પોતે કહેતી હોય કે કોઈનું સહન ના કરતી, કોઈ એક સંભળાય તો 4 સંભળાવીને આવતી રહેજે, આવી બધી રીલ ને કન્ટેન્ટ વાયરલ થતા હોય છે. ત્યારે એટલું જ કહેવું છે, દીકરીઓને સાચી સમજ આપવાની જરૂર છે. 100% દીકરીને શીખવવાનું છે કે એને ખોટું સહન ન જ કરવું જોઈએ, પણ સાથે એ પણ શીખવવાનું છે કે કોઈ પણ સંબંધ હોય એને થોડો સમય આપવો પડે છે, થોડી ધીરજ આપવી પડે છે, સ્નેહને સન્માનથી એ સંબંધને સીંચવો પડે છે. અને આ માત્ર દીકરી માટે નથી, આ વાત દરેક માટે છે. જ્યારે દીકરી પરણીને બીજા પરિવારમાં જાય છે ત્યારે એ પરિવારના સભ્યોના સ્વભાવ, રહેણીકેણી બધું જ જુદું હોય ત્યારે એને સમજતા સમય લાગે. થોડો સમય બધાના સ્વભાવ અલગ હોય તો સેટ થતા લાગે. અને એ જ રીતે સામેના પરિવાર માટે પણ દીકરીનો ઉછેર અલગ છે, દીકરી અલગ વાતાવરણમાંથી આવી છે, એનો સ્વભાવ, એની રહેણીકેણીને સમજતા વાર લાગે. તો જે રીતે દીકરીને સમય જોઈએ છે એ રીતે પરિવારને પણ સમય લઈને દીકરીને સમજવાની છે. જ્યારે એકબીજાને બદલવાની કોશિશ કરવામાં ના આવે, દીકરી એમ ન વિચારે કે જઈને ત્યાંના બધા પરિવારને, એની રહેણીકેણીને બધાને બદલી દેવા છે, અને સામેના પરિવારવાળા દીકરીને બદલવાની કોશિશ ના કરે, પણ જેમ છે તેમ સ્વીકારવાનું અને એનું સન્માન કરવાનું મહત્વ સમજે તો દરેક સંબંધ સરસ રીતે ખીલે છે અને સમજ શક્તિથી ખીલે છે. એટલે દીકરીને શીખવવાનું છે કે એ સમજણ સાથે, સ્નેહ સાથે સંબંધને સીંચે. અને હા, સાથે એ પણ શીખવવાનું છે કે જ્યારે કોઈ વિપરીત વસ્તુ બને, જ્યારે એના સન્માન પર, એના સ્વાભિમાન પર કે એની સુરક્ષા પર આંચ આવે ત્યારે એને જતું નથી કરવાનું. એટલે દીકરીને એ સમજાવવું ખૂબ જરૂરી છે કે આ જતું કરવું અને ક્યાં ન કરવું. એટલે સાચી સમજ આપવી જરૂરી છે. કોઈ એક કહે તો 2 સંભળાવી દેવું એ એનો ઈલાજ નથી. કારણ કે જો દીકરી પરિવારમાં હોય, ઘરમાં હોય, ત્યારે એની માં પણ કોઈ વસ્તુ માટે 2 શબ્દો કહેતી હોય તો કદાચ સાસુ કહે તો એ પણ માની જગ્યાએ છે. પણ હા, વાત સન્માન, સ્વાભિમાન કે સુરક્ષા પર ન આવવી જોઈએ. એ દીકરીને ખાસ સમજવાની જરૂર છે. અને દીકરીને સક્ષમ કરવાની છે, માત્ર આર્થિક રીતે નહીં, માનસિક રીતે અને વિચારોથી પણ. તો સાચી સમજ સાથે આપણી દીકરીઓને કેળવીએ, એને પગભર કરીએ અને સમજણ પણ આપીએ. દીકરી હોય કે દીકરો, એને શીખવીએ કે કોઈ પણ સંબંધની જવાબદારી બંને પક્ષે હોય છે, કોઈ એક પક્ષે નહીં. અને આપણા દીકરા દીકરીઓને સારા ઉછેર સાથે, સાચી સમજ સાથે ઉછેરીએ તો સંબંધોને સારી રીતે ખીલવી શકશે. તો આ વાત યાદ રાખીએ. અને આવી કોઈ પણ કન્ટેન્ટ આવતું હોય ત્યારે આપણી દીકરીઓને આપણે સાચી કેળવણી આપીએ. એટલે સહન નથી કરવાનું, તે વાત 100% સાચી. આપણી દીકરીઓને ભરોસો આપીએ કે એના વિપરીત વળાકે, એના કપરા સંજોગોમાં માતા પિતા તરીકે આપણે એની સાથે ઊભા છીએ. અને જ્યાં પણ એવું લાગે ત્યાં દીકરીને દિલાસો ને ભરોસો આપીએ કે તમે એની પડખે ઊભા છો. તો દીકરીઓને સાચી સમજ સાથે કેળવીએ. અને દીકરાઓને અને દીકરાના પરિવારો પણ દીકરીને બદલવાની બદલે એને એક્સેપ્ટ કરવાની, એને સન્માનવાની, એના સ્વતંત્ર વ્યક્તિત્વ સાથે સ્વીકારવાની જો આદત કેળવશે કે સ્વભાવ રાખશે તો સંબંધ ખરેખર ખીલી ઉઠશે. તો કદાચ ભીંડા તમારા ઘરમાં ગોળ કપાતા હશે, એ દીકરીના ઘરે લાંબા કપાતા હશે, તો એવું શાક બનાવશે. તો વાત માત્ર એટલી જ છે, અમારા ઘરે તો આમ જ થાય છે, એના બદલે એક દિવસ નવી રીતે ખાઈએ, એ પણ નવું છે, એને પણ એક્સેપ્ટ કરીએ. જો આ એટીટ્યુડ હશે ને તો સંબંધો ખીલશે, કરમાશે નહીં.